આજે બાપાની 140મી પુણ્યતિથિ જય માતાજી મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। અત્યારે હાલ આપણે ઉપસ્થિત છીએ ત્યારે સૌરાષ્ટ્રની પાવન ધરતી એટલે વાલમધામ ગારિયાધાર। મિત્રો, આજે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમપીર બાપાની 140મી પુણ્યતિથિ ઉજવાઈ રહી છે। તો આજે આપણે તે સંપૂર્ણ કાર્યક્રમ નિહાળશું અને કાર્યક્રમની આપણે વાત કરીએ તો સવારના 8 થી 9:30 કલાકે અહીં જગ્યાની અંદર પૂજ્ય વાલમપીર બાપાની જે સરસ પૂજન થશે અને ત્યારબાદ બપોરના પટેલવાડીમાં મહાપ્રસાદ તેમજ બટુક ભોજન અને બપોરના 3 કલાકે ભવ્યથી અતિભવ્ય જે વાલમપીર બાપા છે તેમની શોભાયાત્રા આવી ગયા છે વાલમપીર બાપાની જગ્યાએ। થોડી ક્ષણોની અંદર ચરણ પાદુકાના જે પૂજન છે તે શરૂ થવા જઈ રહ્યું છે। તો ચાલો આપને વાલમપીર બાપાના દર્શન કરાવું, ત્યારબાદ જે વાલમપીર બાપાની જગ્યા છે અને તેમની જૂની યાદો છે તેના પણ હું આપને દર્શન કરાવું। તો એન્ટર થતાં જ તે કંઈક આવી રીતનો વિશાળ ગેટ બનાવવામાં આવેલો છે। મંજી મહારાજના દર્શન કર્યા બાદ તેની બાજુમાં ગણપતિ મહારાજના પણ આપ દર્શન છે। તેમની દુનિયા ખૂબ સુંદર રીતે સજવીને રાખવામાં આવે છે। વાલમપીર બાપાની પાઘડી છે, તેમના વસ્ત્ર છે, ત્યારબાદ આ છે તે તેમનો લાકડીથી રાખતા આ છે વાલમપીર બાપાની જગ્યામાં આવેલું રામજી મંદિર। અને તમે જનરલી કોઈ પણ મંદિરમાં જોતા હો તો એક જ લાલો હોય, અહીંયા 7 લાલાની પ્રતિષ્ઠા છે। અમારો આજે સવારથી કાર્યક્રમો શરૂ થતા હોય એમાં સવારે અમે 8:30-9 પાદુકા પૂજનનો કાર્યક્રમ, પછી 10 વાગ્યાથી અમે બટુક ભોજન, બાળકોનું અને મોટાઓનો પ્રસાદ ખૂબ મોટી સંખ્યામાં આખા ગામમાં સમસ્ત ગામને આમંત્રણ હોય છે અમારું। તો મિત્રો, સંત શિરોમણી શ્રી વાલમપીર બાપાની 140મી પુણ્યતિથિ ઉજવાઈ રહી છે, તે નિમિત્તે આપણે વાલમપીર બાપાના દર્શન કર્યા, ત્યારબાદ તેમની ચરણ પાદુકાનું પૂજનની વિધિ જે ચાલુ હતી તેના પણ આપણે દર્શન કર્યા। હવે આપણે આવી ગયા છીએ પટેલવાડી કે ત્યાં બટુક ભોજન સાથે મહાપ્રસાદ અને અતિ જરૂરિયાતમંદ જેવા લોકોને લોહીની જરૂર પડે તેની માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહો, તમને સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી બતાવું। ચાલો આપણે અંદર જઈએ।
મારું નામ જયપાલસિંહ ગોહિલ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરથી આજ રોજ 140મી તિથિ વાલમરામ બાપાની 140મી તિથિ નિમિત્તે ગારિયાધાર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા જનરલ હેલ્થ ચેકઅપ દવાઓનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવેલ છે, જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ દાન કરેલ. તો જોઈ શકો છો મિત્રો, જે રીતે સાહેબે આપણને જણાવ્યું કે જનરલ મેડિસિન્સ પણ અહીંથી ઉપલબ્ધ કરી દેવામાં આવે છે. તો બેનને જે કંઈ પ્રોબ્લેમ છે તેના માટે તે દવા લેવા આવ્યા છે. જોઈ શકો છો મિત્રો, નાના બાળકોને પ્રસાદ લીધા બાદ આ કંઈક આ રીતની ગિફ્ટ આપવામાં આવે છે. નાના બાળકોને પેન્સિલ છે, ચેક રબર સાથે ચાંદલો કરીને બાળકોને વધાવવામાં આવી રહ્યા છે. આપણે જોયું અંદરની સાઈડ કેટલું ટ્રાફિક હતું, એ જ રીતે અત્યારે મહાપ્રસાદનો આનંદ લેવા માટે થઈને ભાવિક ભક્તોમાં કેટલી ભીડ છે તમે જોઈ શકો છો કે પુરુષોની તો લાંબી લાઈન લગાડવામાં આવી છે અને બહેનો આ બાજુ એ લાઈન લગાડવામાં આવી છે. મિત્રો, આપણે પૂજ્ય વાલમપીર બાપાની તિથિ નિમિત્તે 140મી તિથિ નિમિત્તે જે અત્યાર સુધીનો કાર્યક્રમ યોજાયો હતો તેનું આપણે સંપૂર્ણ માહિતી લીધી. તો આપને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં જય વાલમપીર બાપા લખવાનું ભૂલશો નહીં.